નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. વેલકમ ટુ ધ ફિઝિકલ એજ્યુકેશન બાય ભીડુ ચેનલ. હવે આજના વિડીયોની અંદર આપણે છે એ તમે અહીંયા ચિત્રની અંદર તમને દેખાતું હશે કે કોસ્ચ્યુમ શેનો પહેરેલો છે, કયા ચેપ્ટરની આપણે ચર્ચા કરવાના છીએ. તો આવો કોસ્ચ્યુમ કયા ચેપ્ટરની અંદર આવે છે સૌને ખ્યાલ હશે. પ્રકરણ 15 છે એને આપણે આજે શરૂ કરવાના છીએ અને જેનું નામ છે જુડો. જુડો છે એ રમતની આપણે ચર્ચા કરવાના છીએ. ઘણા બધા નામ એની અંદર અઘરા આવે છે જેને નોટ કરી લેવાના છે. એ અઘરા નામ છે એ શું દર્શાવે છે એની માહિતી આપણે લઈ લેવાની છે. તો ખાસ છે એ આજના વિડીયોની અંદર તમારે ફોકસ કરવાનું છે અને નોટ અને પેન લઈને બેસવાનું છે, જેથી કરી અઘરા શબ્દો છે એની આપણે ચર્ચા કરી શકીએ, એની નોંધ કરી શકીએ અને જે પણ ચર્ચા થાય છે એને તમે નોંધી શકો, યાદ રાખી શકો. જુડો, ચલો સૌથી પહેલો શબ્દ છે જુડો. અહીંયા પણ લખેલું છે અઘરો, આ ભાષા આપણને ખ્યાલ પડશે નહીં. જુડો કોમળતાનો માર્ગ. શું કીધું? તો જુનો અર્થ થાય છે કોમળતા અથવા મૃદુ. શું થાય છે? મૃદુ. અને ડોનો અર્થ થાય છે માર્ગ, એટલે કોમળતાનો માર્ગ. આવું અર્થ છે એ શાબ્દિક અર્થ દર્શાવે છે. શક્તિનો સિદ્ધાંત છે. જાપાનની અતિ પ્રાચીન અને લોકપ્રિય રમત છે. શું છે? અતિ પ્રાચીન રમત છે કઈ? જુડો. જુડો ક્યાં શોધાય છે? તો જાપાનની અંદર યાદ રાખવાનું છે. કયું દેશનું નામ આવ્યું? જાપાન. જુજિત્સુ આ એક વ્યક્તિ છે. જુજિત્સુ એક કળા છે, તો સ્વરક્ષણની એક કળા છે. જુજિત્સુ કળા છે, એમાંથી ઉતરી આવી છે આ જુડો છે, એ કળા આવેલી છે જુજિત્સુ. આવા ઘણા બધા અઘરા શબ્દો આવવાના છે, ખૂબ જ કોમ્પ્લિકેટેડ આખો ટોપિક થવાનો છે, એ પણ ખ્યાલ છે. જૂનો જો અહીંયા જૂનો અર્થ થાય છે કોમળતા અને ડોનો અર્થ થાય છે માર્ગ અથવા સિદ્ધાંત અથવા આનો અર્થ થાય છે મૃદુ. મૃદુ મૃદુ પણ કદાચ મૃદુ શબ્દ આવી જાય. સામેવાળાની શક્તિનો ઉપયોગ તેના જ વિરુદ્ધ કરવો. શું કીધું? સામેવાળાની શક્તિનો ઉપયોગ તેની વિરુદ્ધ જ કરવો એટલે જુડો. જુડોની અંદર તમને ખ્યાલ છે કે એમના કપડા જે છે એ જુડોગી જેને કહેવાય છે. આગલા ચિત્રની અંદર હતું જુડોગી પકડી જે દાવ પેચ લગાવતો હોય તો એની જ ગતિની અંદર, એના જ બળની અંદર એને ટેકનિકથી, સ્કિલ દ્વારા એને પછાડવાનો છે. તો આવી કેટલીક ટેકનિકો આવે છે. ચાલો એનો ઇતિહાસ શું છે? તો આ વ્યક્તિ તમને દેખાય છે કે એ વ્યક્તિનું નામ શું છે? પ્રોફેસર જિગારો કાનો. યાદ રાખવાનું છે, પ્રોફેસર જિગારો કાનો છે એ આ વ્યક્તિ છે જેમને સ્થાપના કરી છે શેની? જુડોની. જિગારો કાનોએ જુડોની સ્થાપના કરી છે, જુડોની શરૂઆત કરી છે, એવું પણ કહી શકાય. પ્રોફેસર જિગારો કાનો યાદ રાખવાનું છે. જિગારો જો જ થી યાદ રાખી શકો, જ અને જુડોનો જ એટલે જિગારો કાનો. જુ અહીંયા અને જી અહીંયા. જિગારો કાનો જુડોનો જુડો દ્વારા. ત્યારબાદ હવે ઓલિમ્પિકની સફર શું છે? તો 1882 ની અંદર ટોક્યોમાં કોડોકાન જુડો હોલની સ્થાપના થઈ. 1882 ની અંદર ટોક્યોમાં. ક્યાં થઈ? ટોક્યોમાં. ક્યાં? કઈ જગ્યાએ? કોડોકાન. કઈ જગ્યા છે? કોડોકાન જુડો હોલની સ્થાપના થઈ. જુડોના હોલ છે એની સ્થાપના કરવામાં આવી. ઓલિમ્પિકની અહીંયા કશું વાત છે નહીં. 1964 ની અંદર ટોક્યોની અંદર જ્યારે ઓલિમ્પિક નું આયોજન થયું ત્યારે પુરુષો માટે પ્રવેશ કર્યો 1964 ની અંદર. યાદ રાખવાનું છે કઈ સાલની અંદર? 1964 માં. કોના માટે? માત્ર પુરુષો માટે આ રમત છે એને ઓલિમ્પિક ની અંદર સામેલ કરવામાં આવી. ત્યારબાદ 1992 ની અંદર ઓલિમ્પિકમાં મહિલાઓ માટે સમાવેશ કરવામાં આવ્યો છે. 1992 નો ઓલિમ્પિક કઈ જગ્યાએ યોજાયો હતો? આવો પ્રશ્ન થવો જોઈએ. તો 1992 નો ઓલિમ્પિક છે એ બાર્સેલોના ઓલિમ્પિક છે. ક્યાં છે? બાર્સેલોના ઓલિમ્પિક છે. જો હું ખોટો ના હોઉં તો બાર્સેલોનાની અંદર ઓલિમ્પિક થયેલો છે 1992 ની અંદર, અને તેની અંદર મહિલાઓ માટે આ રમત છે જુડો એને સમાવેશ કરવામાં આવેલો છે. ચાલો ત્યારબાદ હવે એની જે મેદાન છે મેઝરમેન્ટની વાત અહીંયા આવી રહી છે. રમતનું મેદાન શું છે? જેને શું કહેવાય છે? ટાટામી કહેવાય છે. મેટ. ટાટામીને શું મેટ છે એને શું કહેવાય છે? ટાટામી. મેટ છે એને ટાટામી કહેવાય છે. ચાલો કુલ માપ શું છે? તો 14 બાય 14 મીટર. આ જે છે એનું માપ શું છે? 14 બાય 14 મીટર થી જો એ કીધું 16 બાય 16 મીટર સુધીનું રાખી શકે છે. 16 બાય 16 મીટર. જે આગળનો વિડિયો કુસ્તી હતો એનું શું હતું? આ ચોરસ હતું એનું 12 બાય
12 મીટર યાદ રાખવાનું. જો આવી રીતે તમે યાદ રાખી શકો છો. 12 બાય 12 મીટરનું ચોરસ હતું. અહીંયા 14 બાય 14 મીટર થી 16 બાય 16 મીટર સુધીનું તમે ચોરસ છે એ રાખી શકો છો. કોન્ટેસ્ટ એરિયા એટલે કે જે રમતનો વિસ્તાર છે, આ રમતનો વિસ્તાર છે તો એ 9 બાય 9 અથવા 10 બાય 10 મીટર 10 બાય 10 મીટરનો આપણા પાઠ્યપુસ્તકની અંદર આનો ઉલ્લેખ છે અને આ 16 બાય 16 નો ઉલ્લેખ છે. એટલે આપણે ખાસ તો આ 16 બાય 16 મીટર છે એને યાદ રાખવાનું છે. 10 બાય 10 મીટર છે એને યાદ રાખવાનું છે. રમતનો વિસ્તાર છે આ વચ્ચેનો જે ચોરસ ભાગ મેટ વાળો વિસ્તાર છે 10 બાય 10 મીટરનો છે. સેફ્ટી એરિયા તો સુરક્ષા વિસ્તાર એટલે કે આસપાસ 3 મીટરની જગ્યા હોવી જોઈએ. તો આની આસપાસ છે ઈ 3 બાય 3 મીટરની જગ્યા હોવી જોઈએ. કેટલી? 3 બાય 3 એટલે 3 મીટરની. 3 બાય 3 નહીં 3 મીટરની. એના પછી 3 મીટર. 3 બાય 3 કરશું તો બહુ નાનું ચોરસ થશે. તો 3 મીટરની જગ્યા રાખવાની છે. હવે ગાદલાની જાડાઈ કેટલી રાખવાની છે? 5 સેન્ટીમીટર જેટલી ગાદલાની છે જાડાઈ તમારે રાખવાની છે. ગાદલાની જાડાઈ પણ આપેલી છે. એટલે આપણા પાઠ્યપુસ્તકની અંદર ખૂબ જ સારી રીતે દરેક ચર્ચા કરવામાં આવેલી છે. ચલો, જુડોનો ગણવેશ છે એને શું કહેવાય છે? સર પ્રશ્ન આવો પૂછાય કે જુડોના ગણવેશને શું કહેવાય? જુડોગી કહેવાય. શું કહેવાય? જુડોગી. મજબૂત સફેદ અથવા વાદળી સુતરાઉ કાપડમાંથી બનેલો પોશાક છે. જો આવો પોશાક આ ચિત્રની અંદર તમને દેખાય છે. તો આછો વાદળી અથવા તો સફેદ આછો સફેદ અથવા તો સફેદ જાકેટ છે એની લંબાઈ નિતંબ સુધી અહીંયા સુધીની હોય છે. અહીંયા થોડી ટૂંકી છે પણ અહીંયા સુધીની હોય છે. બેલ્ટ એટલે ખેલાડીની કક્ષા છે, ગ્રેડ દર્શાવે છે. આ બેલ્ટ છે, બ્લેક બેલ્ટ છે, આવા બધા બ્લેડ છે એ શું દર્શાવે છે? ખેલાડી કઈ કક્ષાનો ખેલાડી છે, ક્યાં સુધી એ રમેલો છે, કેટલી એને ટુર્નામેન્ટની અંદર ક્યાં સુધી પહોંચેલો છે, તો એ બેલ્ટ દર્શાવે છે. પાયજામો છે એ ઢીલું અને મજબૂત પેન્ટ હોય છે. બિલકુલ મજબૂત પેન્ટ હોય છે અને ઢીલું હોય છે. ટાઈટ પેન્ટ ચાલશે નહીં. તો એ પાયજામો એને કહેવાય છે. જુડોગી આખો આ યુનિફોર્મ છે એને જુડોગી કહેવાય છે. યાદ રાખજો જુડોગી એટલે શું. હવે અહીંયા બેલ્ટના પ્રકાર આવે છે. તો બેલ્ટ ના આધારે નક્કી થાય છે કે ખેલાડી ક્યાં સુધી પહોંચેલો છે. ચાલો, તો નીચેથી ઉપર સુધી એટલે કે પહેલી શ્રેણી સુધીના જે ખેલાડીઓ છે આની અંદર તમને દર્શાવશે. નીચેથી ઉપર એટલે 10મી શ્રેણીથી શરૂ થાય છે. ગ્રેડિંગ સિસ્ટમ શું છે? એને ક્યુ અને ડેન આ બે પ્રકાર આવે છે. જો આપણે યાદ રાખવાનું છે, કદાચ આગળ આવે કે ના આવે. ક્યુ અહીંયા આપેલું છે. નિષ્ણાત ખેલાડીઓ છે અને ડન એટલે કે ડેન કહેવામાં આવે છે. ડન કહેવામાં. અને બ્લેક બેલ્ટ એ ડેન કક્ષાની નિશાની છે. જે બ્લેક બેલ્ટ છે ખેલાડી છે એ ડેન કક્ષાની. જે નિષ્ણાત ખેલાડીઓ માટે આ ડેન છે એ વપરાય છે, ડેનનો ઉપયોગ થાય છે. ક્યુ છે એ દરેક ખેલાડીઓ માટે હોય છે અને આ ડેન છે એ લગભગ કોચ કક્ષાના ખેલાડી એટલે કે હાઈ લેવલના ખેલાડી માટે બ્લેક બેલ્ટ જેને કહેવાય છે તો એ આ ડેન કક્ષાના ખેલાડીઓ છે. 10મી શ્રેણીની અંદર પીળો કલર હોય છે. જો અહીંયા તમે જોઈ શકો છો. હવે દરેક જો આને યાદ રાખવાની સિમ્પલ સિસ્ટમ છે. 5 કલર છે. એક પીળો છે, ઓરેન્જ છે, ગ્રીન છે, બ્લુ છે અને બ્લેક છે. બદામી કલર છે. કથ્થાઈ પણ કહી શકાય. બદામી અથવા કથ્થાઈ પણ કહી શકો. તો આ 5 કલર છે. એ 5 કલરને યાદ રાખવાના છે. તો સૌથી પહેલો કલર છે પીળો. એના પછીની 9મી સ્થિતિ શું? તો કે યલો કલર, એની વચ્ચે રેડ પટ્ટી. ત્યારબાદનો ઓરેન્જ કલર છે. તો ઓરેન્જ છે એ નીચેના ક્રમમાં તો 9 છે. એના પછી 8 આવે છે. 8 પછી 7 છે તો એની વચ્ચે લાલ પટ્ટી આવી છે. જો આની દરેક અંદર પહેલા આખું ગ્રીન છે, પછી લાલ પટ્ટી છે, બ્લુ છે, પછી લાલ પટ્ટી છે, કથ્થાઈ એટલે કે બદામી છે, પછી લાલ પટ્ટી છે. આ પ્રથમ શ્રેણીના કક્ષાનો બેલ્ટ કેવો હોય છે? આવો પ્રશ્ન પૂછાય તો બદામી અને વચ્ચે લાલ પટ્ટી. ખ્યાલ આવે છે? 5મી શ્રેણી છે તો એનો બેલ્ટ કેવો હોય છે? તો જો અહીંયા તમે જોઈ શકો છો. કઈ છે શ્રેણી કીધી? 5મી. તો લીલો અને વચ્ચે રેડ પટ્ટી. આવી રીતે તમે આ કોઠાને તમે યાદ રાખી શકો છો. ખ્યાલ આવે છે? 5 કલર છે ને યાદ રાખો છો. યલો, પછી આવે છે ઓરેન્જ, પછી આવે છે ગ્રીન, પછી આવે છે બ્લુ અને પછી આવે છે બદામી અથવા તો કથ્થાઈ. હવે એની અંદર તમે એક ઉમેરો પટ્ટી વાળો એટલે તમને યાદ રહી જશે કે કયો કલર આવે છે. 5 કલર તમારે યાદ રાખવાના છે. યલો, ઓરેન્જ, ગ્રીન, બ્લુ અને બદામી. ચલો, ત્યારબાદ હવે રે અને ઉકેમી શું છે? ચલો, રે અને ઉકેમી શું છે? જે આ રે ખાલી ક્યાંક કોઈ જગ્યાએ માત્ર રે શબ્દ પણ દર્શાવવામાં આવે છે. માત્ર રે શબ્દ રે. તો રે શું છે? જો આ સ્થિતિ છે ને રે કહેવાય છે. રે એટલે કે રમતની શરૂઆત અને અંત નમ્રતાપૂર્વક અભિવાદનથી થાય છે. શરૂઆત આવી રીતે રેની સ્થિતિ કરીને થાય છે અને અભિવાદનથી અંત પણ નમ્રતાથી અભિવાદનથી થાય છે. હાર જીત કોઈ પણ હોય પરંતુ
આ કરવું, રે કરવું ફરજિયાત છે. તમે આગળ ઝૂકો છો, આદરપૂર્વક તમે ખેલાડી સાથે લડાઈ લડો છો એવું સાબિત થાય છે. ઉકેલી શું છે? તો જે બ્રેક ફોલ કહેવાય છે. હરીફ જ્યારે ફેંકે ત્યારે ઈજા વગર સુરક્ષિત રીતે પડવાની એક કળા છે જેને ઉકેમી કહેવાય છે. ઉકેમી એટલે ફોલ, જુદા જુદા ફોલ છે, પડવાની પદ્ધતિ છે. કોઈએ જુદો રમત છે એની પ્રેક્ટિસ કરતા ખેલાડીઓ જોયા હશે તો આવી રીતે ઘણા ફોલ કરતા હોય છે. જે સ્પર્ધા શરૂ થાય ને એ પહેલા એ ફોલ આવી રીતે ફોલ કરતા હોય છે, જેથી શું થાય છે, એના સ્નાયુઓ છે, એની જે વિવિધ તંત્રો છે, ચેતાતંત્ર છે, આ બધા તંત્રોની છે એ સમાયોજન યોજાય છે અને તત્પરતા કહેવાય છે. સ્કિલ માટે આખું શરીર છે એ તૈયાર થાય છે. તો એને શું કહેવાય છે? ઉકેમી કહેવાય છે. તો જો આ ફ્રન્ટ ફોલ છે, આગળની તરફ પડે છે અને ગુલાટી મારે છે. સાઈડ ફોલ છે તો સાઈડની અંદર બાજુ પર પડે છે અને તમે જોયું હશે ધબ કરતો હાથનો અવાજ પણ કરતા હોય છે. તો આ ફોલ છે, જેથી કરી પછાડ છે. જો હાથ આઘાત પ્રત્યાઘાતનો નિયમ તમે સાંભળ્યો હશે. તો આઘાત પ્રત્યાઘાતનો આમ હાથ છે ગમે એ સાઈડ, જો આ ચારેય સાઈડ છે બેક ફોલ કરતા હોય કે રોલિંગ ફોલ કરતા હોય તો એની અંદર જે પછાડને આપણે પ્રતિવળવા માટે આપણે હાથને પછાડશું ને એટલો પ્રત્યાઘાત મળશે, એટલે આપણા શરીરને એટલો ઓછો આઘાત લાગશે. ખ્યાલ આવે છે? ઓછો આઘાત લાગશે. એટલે હાથ છે એને મેટ સાથે પછાડવામાં આવે છે અને ત્યાં આઘાત પ્રત્યાઘાતનો નિયમ પણ લાગુ પડતો હોય છે. ત્યારબાદ ડ્રોપ ટેકનિક છે. ડ્રોપ કઈ રીતે કરવો? ખેલાડીને ડ્રોપ કરવું, જો નીચે પછાડવો છે ને. તો ડ્રોપના 3 પ્રકાર છે. જો તમે જોઈ શકો છો ચિત્રની અંદર, ફ્લોટિંગ ડ્રોપ, જેને ઉકિયો ટુ સી આવું કંઈક નામ છે. હરીફને પંજા ઉપર અસ્થિર સંતુલનમાં લાવી ડાબો પગ પાછળ સરકાવી જમણી બાજુ પછાડવાનો છે. ડાબો પગ ક્યાં કીધું છે? ડાબો પગ છે એ પાછળ લાવવાનો છે સરકાવી, અને જમણી બાજુ છે એ ખેલાડીને પછાડવાનો છે, જેને શું કહેવાય છે? ફ્લોટિંગ ડ્રોપ કહેવાય છે. એવી જ રીતે બોડી ડ્રોપ છે. તો ટેરિયો ટુ સી, જમણા પગ હરીફના જમણા પગની બહાર મૂકી ડાબા અને જમણા હાથના યોગ્ય ધક્કાથી નીચે ગબડાવવામાં આવે છે. જો અહીંયા તમે જોઈ શકો છો એ ખેલાડી છે એને નીચે ગબડાવવામાં આવે છે. એવી રીતે બેલ્ટ ડ્રોપ છે. તો જો અહીંયા બેલ્ટ પકડ્યો હશે, છાતી પર પકડ મજબૂત કરી કમરના પટ્ટા એટલે કે બેલ્ટ નીચેથી પકડીને પીઠ પર પછાડવાનો છે ખેલાડીને. આને શું કહેવાય છે? બેલ્ટ ડ્રોપ કહેવાય છે. યાદ રાખી લેવાનું છે 3 પ્રકારના ડ્રોપ આવે છે: ફ્લોટિંગ ડ્રોપ, બોડી ડ્રોપ અને બેલ્ટ ડ્રોપ. ચાલો, એવી જ રીતે શોલ્ડર અને હિપ થ્રો છે. શું છે? શોલ્ડર અને હિપ થ્રો. આ પણ કૌશલ્ય છે. શોલ્ડર થ્રો અને હિપ થ્રો, આ 2 પ્રકારના કૌશલ્ય છે. સૌથી પહેલા શોલ્ડર થ્રો ને જોઈ લઈએ. ખંભાને હરીફના બગલ નીચે ગોઠવી આગળથી આગળની તરફ પછાડવાનો. આગળની તરફ પછાડવાનો. તો જો અહીંયા તમે જોઈ શકો છો આ ખેલાડી છે એને આગળની તરફ છે આ નીચેથી આપણે ખેંચો છે અને આગળની તરફ પછાડે છે. તો આ શોલ્ડર ડ્રોપ છે. ચાલો, અહીંયા પણ તમે જોઈ શકો છો શોલ્ડર ડ્રોપ. તો આગળ છે પાછળથી લઈ અને આગળની તરફ પછાડવાનો છે. કુસ્તીની અંદર તમે સાંભળ્યું હશે ધોબી પછાડ. આ એ ટાઈપની કંઈક સ્કિલ છે, પણ આની અંદર આ કપડા છે, જુડોગી છે, એને ગ્રીપ લેવામાં આવે છે. ઘૂંટણમાંથી વળીને હરીફને ખભાના ટેકા નીચે પછાડવાનો છે. આ ખભાનો ટેકો લીધો છે અને આગળની તરફ ઉછાળી અને ડ્રોપ કરવાનો છે, પછાડવાનો છે. હિપ થ્રો કઈ રીતે કરવાનો છે? તો હરીફની કમર પાછળ હાથ વીંટાળી કમર પરથી ઉચકીને આગળ ખેંચવાનો છે. શોલ્ડર વ્હીલ, હા આ એક આગળની સ્કિલ છે, પણ અહીંયા આપી દીધી છે. શોલ્ડર વ્હીલ છે. તો આપણે જે કાર્ટવ્હીલ કરીએ છીએ, કાર્ટવ્હીલ શબ્દ યાદ છે ને? કાર્ટવ્હીલ, એને શું કામ કાર્ટવ્હીલ કહેવામાં આવે છે? કારણ કે વ્હીલની માફક ફરે છે. તો એવી રીતે આની અંદર શોલ્ડર વ્હીલ છે. તો શોલ્ડરની માથે ખેલાડી કાર્ટવ્હીલની માફક આખો ખેલાડી છે ને ઊંચો કરી અને નીચે પછાડવામાં આવે છે. હરીફને ઉંચકીને ખભા પર વ્હીલ એટલે કે પૈડાની જેમ ગોળ ફેરવીને પછાડવાનો છે. ખ્યાલ આવે છે? હવે આ જો અહીંયાથી અહીંયા પછાડે છે, આ કલર ભલે ચેન્જ થઈ ગયો પણ આવી રીતે પછાડવાનો છે. ચાલો, તો આ 3 સ્કિલ આની અંદર આપી છે: શોલ્ડર થ્રો, હિપ થ્રો અને શોલ્ડર વ્હીલ. ચાલો, હવે સ્પર્ધાના નિયમો આવે છે. આવા કેટલાક કૌશલ્યો હતા જેની આપણા પાઠ્યપુસ્તકની અંદર ચર્ચા કરેલી છે, એટલે પ્રશ્ન પૂછવાની સંભાવના પૂરેપૂરી છે. કારણ કે અઘરા શબ્દ પેપર સેટરને અઘરું પ્રશ્નપત્ર નીકાળવું હશે તો આવા અઘરા શબ્દો ગોતશે, અઘરા પ્રશ્નો ગોતશે અને એ પેપરની અંદર મૂકશે એટલે પેપર અઘરું થઈ જશે. જો કે દરેક કેન્ડિડેટ માટે અઘરું થવાનું છે, પરંતુ આપણે અઘરા પ્રશ્નોને તૈયાર કરી લઈએ તો આપણે છે એ અઘરા પ્રશ્ન પૂછાય કે સહેલા પ્રશ્ન પૂછાય, જે અઘરા પ્રશ્નો છે એ જે કવર કરી લેશે એ તમે ક્વોલિફાય થવાની પૂરેપૂરી સંભાવના છે મેથ્સ માટે. સ્પર્ધાનો પ્રવાહ અને મેદાનના નિયમો છે. તો શરૂઆત ખેલાડીઓ હાજીમે શબ્દથી શરૂ કરવામાં આવશે. રેફરી
સર છે એ કે છે હાજમે એટલે રમત છે એ શરૂ થશે. વિરામ માટે સોરે માદે શબ્દ બોલશે એટલે વિરામ એટલે કે લડાઈ તમે થોભો રોકો આવો અર્થ થાય છે. રેફરી બોલશે સોરે માદે એટલે એ શબ્દથી રમત થોડી વાર માટે રોકાય છે. સીમાના નિયમો બંને ખેલાડીઓ મેટની અંદર સ્પર્ધા કરે મેટની બહાર જતા નિયમ મુજબ ચેતવણી આપવામાં આવે છે. જો આ સીમા એટલે સીમા રેખા છે એની અંદર જ એને લડાઈ કરવાની છે. ત્યાંથી સીમા રેખાની બહાર જવાનું નથી. જાણે જોઈને સીમા રેખા બહાર જાય તો એ ખેલાડીને પ્રથમ વોર્નિંગ આપવામાં આવે છે પછી એના પોઈન્ટ પણ આપવામાં આવે છે. સામેના ખેલાડીઓ પ્રતિસ્પર્ધી ખેલાડીઓ સ્પર્ધાની સમય અને મર્યાદા શું છે? જુડોની અંદર શું મર્યાદા છે? તો અહીંયા જો ઘડિયાળની અંદર તમને એજ કેટેગરી આપેલી છે તો એમના માટે નીચે ટાઈમ આપેલો છે. 14 વર્ષથી નીચેના છે એના માટે 3 મિનિટનો ટાઈમ છે. 17 વર્ષની નીચેના છે એના માટે 4 મિનિટનો ટાઈમ છે. 19 વર્ષથી નીચેના છે એના માટે 4 મિનિટનો ટાઈમ છે. હવે તમે જોઈ શકો છો કે અંડર 14, અંડર 17 અને અંડર 19 ત્રણ કેટેગરી તો આપણા શાળાના બાળકો માટે આ પુસ્તક બનાવેલું છે ધોરણ 11 નું. એટલા માટે એ લેવલના બાળકો માટે આ જે છે એ કેટેગરી આની અંદર આપેલી છે આપણા પાઠ્યપુસ્તકમાં. સમય પૂરો થયા પછી વધુ પોઈન્ટ ધરાવનાર ખેલાડી છે એ વિજેતા ગણાય છે. સ્વાભાવિક વાત છે. જેને વધારે પોઈન્ટ એટલે કે વધારે અંક મેળવ્યા છે એ વિજેતા ગણાય છે. 3 મિનિટ 4 મિનિટ 4 મિનિટ યાદ રાખજો. અંડર 14, અંડર 17, અંડર 19, અંડર 14 છે એના માટે 3 મિનિટ, બાકીની બે કેટેગરી છે એના માટે 4 મિનિટનો સમય છે. ચાલો હવે કેટલાક ગુણાંકન છે એ ગુણાંકનને આપણે યાદ રાખવાના છે. કયો ગુણ સૌથી વધારે છે હાઈ લેવલમાં છે અહીંયા ક્રમમાં આપણને આપેલા છે પરંતુ આ શબ્દો છે એ ખૂબ જ અગત્યના છે. ગુણ આપવાની પદ્ધતિ છે તો યુકો ગુણ મળે છે એ સૌથી નાનો ગુણ છે. યુકો ગુણ છે એ શું છે? સૌથી નાનો ગુણ છે. સ્ટેજ 1 વાજાહારી ગુણ મળે છે તો એ અડધો ગુણ છે એટલે 50-50 ગુણ છે. અડધો ગુણ છે એટલે યુકો ગુણ કરતા વધારે. અને આગળનો ગુણ છે ઇપોન એટલે કે સંપૂર્ણ ગુણ સીધી જીત તમને મળે છે. ઇપોન નો અર્થ રેફરી. ઇપોન છે રેફરી ઇપોન નો ગુણ આપી દે એટલે કે જે ખેલાડી છે એ વિજેતા બની જાય છે. મળતા જ રમત પૂર્ણ થઈ જાય છે કારણ કે વિજેતા આપણને મળી ગયો છે બેમાંથી એટલે રમત છે પૂર્ણ થાય છે. ઇપોન શબ્દ છે એ રમતમાં વિજેતા કરે છે. યાદ રાખવાનું છે ઇપોન. યુકો, વાજાહારી અને ઇપોન. યુકો છે એ સૌથી નાનો ગુણ છે. વાજાહારી છે એ મધ્યમ ગુણ છે અને સૌથી ઊંચો ગુણ અથવા તો સ્પર્ધા પૂરી કરવા માટે કયો ગુણ આપવામાં આવે છે? ઇપોન ગુણ છે. યાદ રાખવાનું છે ઇપોન ગુણ. ચાલો ત્યારબાદ હવે દંડ આપે છે ભાઈ. આની અંદર કેટલાક પ્રતિબંધિત ક્રિયાઓ છે અને દંડને પાત્ર ખેલાડીઓ બનતા હોય છે તો એની અંદર જો અહીંયા કાર્ડ પણ આપેલા છે તો આવી રીતે આપવામાં આવતા હોય છે. જો અહીંયા બેન કરેલું છે બાળ પકડવાના નથી. તો પકડ કે ગેરકાયદેસર ટેકનિક, ખતરનાક પકડ કે ગેરકાયદેસર ટેકનિક ન આપવી અને ગળા દબાવવું, વાળ ખેંચવા પર સખત મનાય છે. ગળું દબાવવાનું નથી, વાળ ખેંચવાનું નથી, કોઈ એવા ભાગ છે એને આપણે ટચ કરી અથવા તો એને ખેંચવાના નથી જે પ્રતિબંધિત છે. નાના ભંગ માટે ચેતવણી મળે છે. નાનો જો ગુનો કર્યો હોય તો એને ચેતવણી પહેલા મળે છે. વારંવાર જો એ નિયમનો ભંગ થાય તો ગુણનો કપાત કરવામાં આવે છે. ફરી વારંવાર ભંગ થાય તો ગુણમાં કપાત કરી અને ગંભીર ભંગ થાય તો અયોગ્ય ઠેરાવી ડિસ્ક્વોલિફાઈડ માટે લાલ કાર્ડ એને આપવામાં આવે છે. કયું કાર્ડ આપવામાં આવે છે? રેડ કાર્ડ આપવામાં આવે છે. આવી રીતે ખેલાડીને વોર્નિંગ પણ આપવામાં આવે છે. છતાં એ વારંવાર ભૂલો કરે તો એ દંડને પાત્ર ગણાય છે અને રેફરી જુદા જુદા કાર્ડ આપે છે. યલો કાર્ડ વોર્નિંગ માટે છે અને રેડ કાર્ડ છે એ સ્પર્ધામાંથી આઉટ થઈ જાય છે, ડિસ્ક્વોલિફાઈડ થઈ જાય છે. શિસ્ત, નિયંત્રણ અને ટેકનિક. રેફરી રમતનું સંચાલન કરે છે અને તેમનો નિષ્પક્ષ નિર્ણય અંતિમ હોય છે. જે રેફરીનો નિર્ણય છે એ દરેક સ્પર્ધાની અંદર અંતિમ ગણવામાં આવે છે. તો આની અંદર પણ છે જુડો એ માત્ર શક્તિનો નહીં પણ યોગ્ય ટેકનિક અને સંતુલનનો ખેલ છે. દરેક કૌશલ્યના અંતે બ્રેક ફોલ જરૂરી છે જેથી ઈજા ન થાય. આ બ્રેક ફોલની શરૂઆતમાં આપણે ચર્ચા કરી કે કેટલા પ્રકારના બ્રેક ફોલ છે. યાદ રહી ગયું હોય તો તરત કમેન્ટની અંદર કરી દો. યાદ રહી ગયું હોય તો કમેન્ટની અંદર કરી દો બ્રેક ફોલના પ્રકાર કેટલા છે. આગળ આપણે ચર્ચા કરી છે. યોગ્ય ટેકનિક અને સમય સંચાલનથી જ સાચી જીત મેળવી શકાય છે. સમયનું સંચાલન પણ કરવાનું છે. તમે દરેક યોગ્ય ટેકનિકની સાથે સાથે સમયને પણ ધ્યાનમાં લેવાનો છે. સમય છે એને પણ આપણે ધ્યાનમાં રહેવું જોઈએ કે ભાઈ આપણી પાસે આટલો સમય છે આટલો. ચાલો અહીંયા આપણો ચેપ્ટર 15 નું છે 15મું પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. ખૂબ જ સરસ મજાની સ્લાઇડ તૈયાર કરેલી છે. તો આજના આ વિડિયોની અંદર બસ આટલું. સંપૂર્ણ જુડો છે, જુડો જીગારો
કાનોનો છે અને જીગારો કાનો છે એ જાપાનના છે. આટલું યાદ રાખશો તો પણ ઘણા પ્રશ્નો આનંદથી કવર થઈ જશે. ઘણી બધી સ્કિલ છે, પોઈન્ટ છે, એને યાદ રાખવાના છે. જે સ્કિલ છે એની અંદર એ સ્કિલ શું કહેવા માંગે છે, ઘણા બધા અઘરા શબ્દો છે જેને નોટ કરી લેવા, વારંવાર રિપીટ કરવાથી એ શબ્દ છે યાદ રહેશે. અને ઇપ્પોન શબ્દ છે એ અને એની પહેલા છે વાજાહારી છે. અને જે 3 આપણે એક નાનો ગુણ આપવામાં આવતો હતો મધ્યમ અને ઇપ્પોન છે, એનાથી આપણે આખી સ્પર્ધા છે એ ફિનિશ થઈ જતી હતી. તો આજના વિડીયોની અંદર બસ આટલું. બન્યા રહેજો આ ચેનલની અંદર. સંપૂર્ણ સિલેબસ કવર કરવામાં આવશે અને શારીરિક શિક્ષણની કોઈ પણ એક્ઝામનું ગાઈડન્સ છે એ આ ચેનલ દ્વારા પૂરું પાડવામાં આવશે. અત્યારે શારીરિક શિક્ષણની એક્ઝામ ટાટ એક્ઝામ ચાલી રહી છે તો એનું ગાઈડન્સ છે. ભવિષ્યની અંદર જે પણ એક્ઝામ આવશે એનું ગાઈડન્સ પણ આ ચેનલની અંદર પૂરું પાડવામાં આવશે. એની અંદર જોવામાં આવશે કે સામે તમારો ઉત્સાહ કેવો છે. એ પ્રમાણે છે આપણે પણ આગળ ચાલતા રહીશું. જે પણ એક્ઝામ આવશે અગાઉ છે એ સૌથી પહેલી આપણે શરૂઆત જ્યારે ચેનલની કરેલી ત્યારે જીસેટના ક્લાસ આપણે લીધેલા છે. તમે ચેનલની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર જોઈ શકશો કે જીસેટના ક્લાસ પણ આપણે લીધેલા છે. અને હું ખુદ પણ જીસેટ એક્ઝામ છે એ ક્વોલિફાય થયેલો છું. 2019ની અંદર મેં જીસેટ એક્ઝામ છે ક્વોલિફાય કરેલી છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું. બને રહેજો આ ચેનલની અંદર. આ તો ક્યારેક એટલા માટે કહેવું પડે છે, ઘણાના કોલ આવે છે, સર તમે કઈ ડિગ્રી લીધેલી છે, તમે શું ભણ્યા છો, આવા પ્રશ્નો સામેથી આવે છે. જો કે આપણે બિલકુલ ફ્રી ચલાવીએ છીએ છતાં ઘણા મિત્રો છે એ ક્રોસ ઇન્ક્વાયરી કરતા હોય છે. કારણ કે હું જ્યારે ઇન્ટ્રોડક્શન, દરેક વિડીયોના ઇન્ટ્રોડક્શનની અંદર આગળ ડૉક્ટર લગાડું છું. તો એનાથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે મેં પીએચડીની ડિગ્રી પણ આ વિષયની અંદર હાંસલ કરેલી છે. તો જય ભારત. બને રહેજો ચેનલની અંદર. એક ચેપ્ટર છે એને આપણે આવતીકાલે કવર કરી લઈશું અને ત્યારબાદ પ્રકરણ એટલે કે ધોરણ 12 છે એના પ્રકરણો છે શરૂ કરી દઈશું. જય હિન્દ.